अगर बात करें तो आदिवासीओनी परंपरा प्रथा અને તહેવારો અલગ જ હોય છે। એમાંની જ એક પરંપરા એટલે ગોળ ગધેડાનો મેળો। દાહોદમાં યોજાયો આ અનોખો મેળો। શું હતી આ મેળાની ખાસિયત અને શા માટે યુવતીઓએ યુવકો પર સોટીઓનો મારો ચલાવ્યો, આવો જોઈએ। अनेक आदिवासी युवको हाथ में ढोल लईने गामनी वच्चोवच आवे छे, ज्यां सीमड़ाना झाड़नुं थड़ रोपेलुं होय छे, जेने લીસ્સું કરવા માટે તેની છાલ કાઢી નાખવામાં આવે છે અને તેની ટોચ પર ગોળ ભરેલી પોટલી લટકાવવામાં આવે છે। આજુબાજુના તમામ ગામના યુવકો તથા યુવતીઓ ઝાડના થડની આજુબાજુ ઢોલ નગારા સાથે ફરે છે અને આદિવાસી નૃત્ય કરે છે। હાથમાં સોટીઓ લઈને યુવતીઓ નૃત્ય કરે છે અને ઉભેલા યુવકો પર સોટીઓનો મારો પણ ચલાવે છે। જો કે આ રીતે ઢોલ વગાડીને નૃત્ય કરવાનું કેટલાય કલાકો સુધી ચાલે છે અને ત્યારબાદ શરૂ થાય છે ખરો ખેલ। ગામના કુંવારા યુવકો સીમડાના ઝાડના થડની આજુબાજુ ગોઠવાઈ જાય છે અને યુવતીઓ પણ હાથોમાં સોટીઓ લઈને આ યુવકોને ઘેરી લે છે। જે યુવક આ થડ પર ચડવાની કોશિશ કરે કે તરત જ યુવતીઓ સોટીઓનો અસહ્ય મારો ચલાવે છે। તેમ છતાંય જો કોઈ યુવક ટોચ પર ચડીને ગોળની પોટલી મેળવી લે તો તેને મનપસંદ યુવતી સાથે લગ્ન કરવાનો મોકો મળે છે। જો કે હાલ આ પ્રથા રહી નથી, પણ વર્ષો પહેલા જે કોઈ યુવક ગોળની પોટલી લેવામાં સફળ નીવડે તે ગામની કોઈ પણ યુવતી સાથે લગ્ન કરી શકતો હતો। હાલ તો ગોળ ગધેડાનો આ મેળો માત્ર મનોરંજન પૂરતો જ રહ્યો છે। આનો મહત્વનો એ છે કે જે કંઈ ઉપર ચડીને ગોળ ખાય છે એને સ્વયંવર કહેવામાં આવે છે। આ સ્વયંવર રચવામાં આવે છે, એને મનગમતી છોકરી જોડે પરણવામાં આવે છે। આમ તો ગોળ ગધેડાનો મેળો રાજા રજવાડાઓના જમાનાથી ચાલતો આવે છે, કારણ કે એવી માન્યતા છે કે જે કોઈ વિરલો આટલી સોટીઓના માર વચ્ચે આ થડની ટોચ પર પહોંચી શકે છે અને તે પોતાની પત્નીને તથા પરિવારને રક્ષણ આપી શકે છે। માટે આજે પણ આ વર્ષો જૂની પરંપરાને ટકાવી રાખવા માટે આ ગોળ ગધેડાના મેળાનું આયોજન કરવામાં આવે છે। જો કે આજે આ મેળો પોતાની જૂની અને આગવી પરંપરા ભૂલી ગયો છે, તેમ છતાં આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી અહીંયા ઉમટી પડે છે। આદિવાસી પરંપરાઓ ભૂલાઈ જવાને આરે છે, ત્યારે ભાવિ પેઢી આધુનિકતાની દોડમાં પોતાની પરંપરા ન ભૂલે તેના માટે આવા આયોજનો થવા જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।